રાજકોટથી સમાચાર સતત ત્રીજા દિવસે ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસના ધરણા યથાવત રહ્યા છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં અગ્નિકાંડના મૃતકોના પરિવારજનોને ન્યાય અપાવવાની નેમ સાથે કોંગ્રેસે ધરણા શરૂ કર્યા। ત્રીજા દિવસે આ ધરણા કાર્યક્રમમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કોંગ્રેસના અગ્રણીઓ જોડાયા। મૃતકોના પરિવારજનો પણ ધરણા સ્થળે પહોંચ્યા છે। ત્રીજા દિવસે કોંગ્રેસ સેવા દળના પ્રમુખ લાલજી દેસાઈ અને કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયા પહોંચ્યા। બંને કોંગ્રેસના નેતાઓએ તટસ્થ તપાસની માંગ કરી। બંને નેતાઓનો આરોપ છે કે અત્યાર સુધીમાં એસીબી હોય કે ક્રાઇમ બ્રાન્ચ તપાસ એજન્સીઓએ માત્ર નાના અધિકારીઓ પર કાર્યવાહી કરી, મોટા અધિકારીઓ કે નેતાઓ સામે કોઈ જ કાર્યવાહી નથી થઈ। ત્યારે કોંગ્રેસના નેતાઓએ પૂર્વ મેયર, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને જવાબદાર કોર્પોરેટર સામે ગુનો નોંધવા માંગ કરી। કોંગ્રેસના કાર્યકર્તાઓ અમે લડવા માટે તૈયાર છીએ। જો અગર તમે તમારા ભ્રષ્ટ અધિકારીઓને છાવરશો, શું બની રહ્યું છે? સરકાર કહે છે એક્શન મોડમાં છે, પણ શું એક્શન? પુરાવાનો નાશ કરવાનો એક્શન? અને ખાસ કરીને જે એવા અધિકારીઓ કે જે છેલ્લી 4 એસઆઈટીમાં કશું જ નથી ઉકાળ્યું, એ જ અધિકારીને આમાં નિમણૂક। આ જ અધિકારી જે મગફળીના કૌભાંડમાં જેમણે માત્ર ને માત્ર જે છે એ ફરી વખત ઢાંક પીછોડો કર્યો હતો, એવા અધિકારીઓ તપાસ કરે તો જે છે પીડિત પરિવારોને ન્યાય ના મળે। ભાજપના 25 સાંસદો, 156 ધારાસભ્યો, કોઈના પેટનું પાણી હલતું નથી, એટલે એકદમ નિર્ભર અને નિર્લજ્જ બની ચૂક્યા છે। આજે 3 દિવસના અનશનમાં પીડિત પરિવારો જોડાયા હોય, તમે એટલી પૂછવા માટે એક માણસ ના મોકલી શકો કે તમારી શું માગણી છે? તમે માગણી કન્સિડર ના કરો એ બી સમજીએ, કોઈ પૂછવા તૈયાર નથી। એક જ માગણી છે કે કોઈ પણ સંજોગોમાં જે તક્ષશિલા કાંડ અને મોરબી કાંડમાં થયું એ અમારી સાથે ના થાય। અમને ન્યાય મળે, નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એસઆઈટી બને અને મશ્કરીવાળું 4 લાખનું વળતર નહીં, વળતરમાં કંઈક વધારો થાય, 1.5 વર્ષમાં કેસની ટ્રાયલ પૂરી થાય। જે તપાસ સમિતિ છે, જેમ લાલજીભાઈએ કહ્યું, એ તપાસ સમિતિના મુખ્ય છે, એનો ઇતિહાસ જોવો જોઈએ। મગફળી કૌભાંડની તપાસ સમય દરમિયાન બીજું આખું મગફળી કૌભાંડનું ગોડાઉન એની તપાસ સમય દરમિયાન જ હડગું છે। ગોંડલનું બારદાન જે કૌભાંડ હતું, જે સળગ્યું હતું, એમાં એવો રિપોર્ટ આવ્યો કે આ ઇલેક્ટ્રિસિટી શોર્ટ સર્કિટના કારણે આ ગોડાઉન સળગ્યું છે। વાસ્તવિકતા એ હતી કે ત્યાં ઇલેક્ટ્રિસિટી કનેક્શન જ નહોતું। આવી તપાસો કરનાર આવી એસઆઈટીઓ જ્યારે રચાય ત્યારે જેવી રીતે મોરબીમાં જેવી રીતે હરણી બોટકાંડ કે લઠ્ઠાકાંડ કે તક્ષશિલા કાંડ, એકે વખત આ એસઆઈટીએ ઉકાળીને શું આપ્યું, કયા મગરમચ્છને અંદર નાખ્યો? ત્યારે અમારી માંગ એ બહુ સ્પષ્ટ છે કે હવે બસ બહુ થયું છે। આ એવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવે કે રાજ્યના મુખ્યમંત્રી કદાચ આમાં દોર ત્યાં સુધી પહોંચતો હોય ને તો એ ગાડીઓ એના ગળામાં પણ પોરવા માટે સક્ષમ, નિડર, નિષ્પક્ષ અધિકારીઓ હોય। તંત્ર અને શાસકોની જ્યારે મિલીભગત હોય ત્યારે આ ચોક્કસ બને, કેમ કે આટલા 15 દિવસ થયા હોવા છતાં હજી સુધી જો એસઆઈટીની રચના થઈ તો એક પણ લોકોનું નામ શું કામ સામે ન આવ્યું? માત્ર ને માત્ર એક કોર્પોરેટર જ્યારે સામે આવે છે, પણ હજી આમાં ઘણા મગરમચ્છો પણ છે। હવે તો એ વાત છે કે રાજકોટના ભૂતપૂર્વ મેયર, ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને હાલના એક કોર્પોરેટર, આ બધાના નામો આવ્યા છે કે એસીબી તપાસ કરશે, એની બધી કરશે, બરોબર છે।